અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં ભાજપની સદસ્યતા અભિયાનની બેઠક જ્યાં અમદાવાદમાં ભાજપની સદસ્યતા અભિયાનની બેઠક ત્યારે 2024 સદસ્યતા અભિયાન શરૂ થશે અને જ્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત ત્યારે સંગઠન મંત્રી રત્નાકર બેઠકમાં આપશે માર્ગદર્શન ત્યારે CR પાટીલ પણ કરશે બેઠકને સંબોધન તમામ ધારાસભ્ય સાંસદ પણ હાજર ત્યારે પ્રદેશના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ભાજપની સદસ્યતા અભિયાનને લઈને બેઠક યોજાઈ કે જ્યાં 2024 સદસ્યતા અભિયાન શરૂ કરશે ભાજપ ત્યારે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત આ સાથે સંગઠન મંત્રી રત્નાકર પણ બેઠકમાં હાજર ત્યારે જે CR પાટીલ પણ આ બેઠકને સંબોધન કરશે તમામ ધારાસભ્ય સાંસદ સભ્યો પણ હાજર આ સાથે પ્રદેશના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી એટલે કે આવતીકાલથી જે સપ્ટેમ્બરમાં જે રાષ્ટ્રવ્યાપી જે સદસ્યતા અભિયાનનો આરંભ થઈ રહ્યો છે અને જેને લઈને પ્રદેશ સ્તરે જે કહી શકે પ્રદેશની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને પ્રદેશ સ્તરે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે ત્યારે આ સદસ્યતા અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ પદે પૂર્વ મહામંત્રી એવા KC પટેલને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે જે પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં જે કહી શકાય બેઠક મળી છે સદસ્યતા અભિયાન માટે મહામંત્રી એવા જે કહી શકાય કે આ સંગઠનના જે મંત્રી છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા જે આવતીકાલથી એટલે કે 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે ભાજપના તમામ સદસ્ય છે તેઓએ ફરીથી સદસ્યતા લેવાની રહેશે અને આવતીકાલથી પ્રથમ સદસ્ય જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે અને ત્યારબાદ JP નડ્ડાજી છે તેઓ પ્રદેશ જે છે ત્યાં જે રાષ્ટ્રીય સ્તરેથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરશે કે જ્યાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને JP નડ્ડાજી સદસ્ય બની અને આ અભિયાનને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે ઉલ્લેખનીય છે કે ભાજપના તમામ જે સદસ્યો છે તેઓએ ફરીથી આ સદસ્યતા અભિયાન કરવાનું છે, ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું થશે ત્યારે જે કહી શકાય રજીસ્ટ્રેશન માટે સભ્ય બનાવવા માટે વેબસાઇટ મિસ કોલ QR કોડના માધ્યમથી સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવશે કે જ્યાં વેબસાઇટના માધ્યમથી મિસ કોલ તેમજ QR કોડના માધ્યમથી સદસ્યતા અભિયાન બનાવવામાં કે સદસ્યો બનાવવામાં આવશે। આ સાથે જ જે 2 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે। આ સાથે જ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે આવતીકાલથી।